અગત્યના સમાચાર ઈરાન અને ઇઝરાયલ વચ્ચે એક તરફ તણાવ વધી રહ્યો છે અને બીજી તરફ આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગો પણ તેના કારણે પ્રભાવિત થયા છે. ખાડી દેશોમાં અશાંતિને લઈને હવે હવાઈ સેવા તેનાથી પ્રભાવિત થઈ છે. અમદાવાદથી ખાડી દેશમાં જતી 14થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ ગઈ છે. મુસાફરો રજડી પડ્યા છે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે લોહિયાળ જંગ અત્યારે ચાલી રહ્યો છે તેના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદથી ખાડી ગલ્ફ દેશની જે વિમાની સેવા છે તે પ્રભાવિત થઈ છે. છેલ્લી 24 કલાકની જો વાત કરીએ તો અમદાવાદ આવતી 15થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ ગઈ છે. તેમજ અમદાવાદથી જતી 14થી વધુ ફ્લાઇટ્સ રદ કરાઈ છે. કુવૈત, દોહા, દુબઈ, બગદાદ, શારજા, અબુધાબી, જેદ્દા આ તમામ વિસ્તારો તરફ જતી જે ફ્લાઇટ્સ હતી તેને અસર પહોંચી છે અને તેના કારણે મુસાફરો અત્યારે હેરાન થઈ ગયા છે. ઈરાન ઇઝરાયલ વચ્ચે વધતા તણાવને પગલે આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગોમાં ભારે અવરજવર જોવા મળી રહી છે, જેના પરિણામે સૌથી વ્યસ્ત ગણાતા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર તાળાબંધી જેવી સ્થિતિ સર્જાઈ છે. કતાર, કુવૈત, બહેરીન અને યુએઈ પર મિસાઇલોનો મારો થઈ રહ્યો છે અને તેના કારણે તેની એરસ્પેસ બંધ કરી દેવામાં આવી છે. દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તો હાલ સંપૂર્ણપણે બંધ છે. એશિયા અને યુરોપ વચ્ચેનો જે હવાઈ સંપર્ક હતો તે અત્યારે તૂટી ગયો છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ થઈ છે, જેના કારણે જે સામાન્ય લોકો છે તે અત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેમને ટિકિટ્સ હતી, જેઓને મુસાફરી કરવાની હતી, અનેક મુસાફરો ફ્લાઇટ અંગે અપડેટ ક્યારે મળશે તેની રાહ જોઈ રહ્યા છે. એક તરફ એર સ્પેસ બંધ છે, બીજી તરફ પરિસ્થિતિ ક્યારે થાળે પડશે તે હજુ નક્કી નથી અને તેની વચ્ચે સામાન્ય લોકો અત્યારે મુશ્કેલી સહન કરી રહ્યા છે.